તો વૃક્ષો ધરાશયી થઈ ગયા। સમગ્ર શહેરમાં વૃક્ષ પડવાના 28 જેટલા બનાવો બન્યા। અઠવામાં 12 અને રાંદેરમાં 7 વૃક્ષ ધરાશયી થયા। લિંબાયતમાં 5 વૃક્ષ પડ્યા। કતારગામમાં 2, ઉધના અને વરાછામાં 1 વૃક્ષ પડ્યું હતું। ઘોડ રોડના વૃક્ષ પડવાથી સંપૂર્ણ રસ્તો બંધ થઈ ગયો છે, કારણ કે ઘોડદોડ રોડના જે આ વૃક્ષ પડ્યા ત્યાં રસ્તો આખો અવરજવર માટે બંધ થતો જોવા મળ્યો। હજી સુધી આ વૃક્ષ હટાવવામાં નથી આવ્યું। અડાજણમાં પણ લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું। 4 વ્હીલર ઉપર વૃક્ષ પડતા વાહન ચાલકોનો બચાવ થયો છે। તો અલગ અલગ જગ્યાએ વૃક્ષ પડવાના બનાવો બન્યા છે। સુરત ખાતે, કારણ કે ત્યાં ભારે વરસાદ તો થયો હતો, પરંતુ પવન પણ ફૂંકાયો હતો। જે ગાડીઓ પાર્ક કરેલી હતી એની ઉપર પણ વૃક્ષ ધરાશયી થતું જોવા મળી રહ્યું છે। તો ક્યાંક હજી વૃક્ષ હટાવવામાં નથી આવ્યું, જેના કારણે અવરજવર માટે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। સમગ્ર શહેરમાં વૃક્ષ પડવાના કુલ 28 બનાવો બન્યા।